એકવાર રામનું નામ લેવાથી 1000 વિષ્ણુના નામનું પુણ્યનું ફળ મળે. રામ રામેતિ રામેતિ રમે રામે મનોરમે સહસ્ર નામ તત્તુલ્યમ રામ નામ વરામે. 1000 વિષ્ણુના નામ બરાબર એક રામનું નામ માટે બોલો રામ રામ. 2 વખત રામ નામ લેશો એટલે 2000 વિષ્ણુ ભગવાનના નામ થઈ ગયા. હવે 4 રામના નામ લો, રામ 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 રામ, એટલે એકવાર કૃષ્ણનું પુણ્યનું ફળ મળે. એકવાર કોઈ કૃષ્ણનું નામ લે તો 4 રામનું પુણ્યનું ફળ મળે. પણ કૃષ્ણ 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 4 વખત કૃષ્ણ કહેવાનું પુણ્યનું ફળ છે રાધે રાધે. 4 કૃષ્ણનું પુણ્યનું ફળ ભેગું કરો ત્યારે એક રાધાનું નામ. રાધા નામ પરમ સુખદા, રાધા નામ પરમ સુખદા, રાધા નામ પરમ સુખદા, રાધાનું નામ એ પરમ સુખ આપવા વાળું છે.